સો હાય ફ્રેન્ડ, જો તમે કામધેનુ યુનિવર્સિટીના અંડરમાં આવતા BVSc એસ એટલે કે વેટરનરી સાયન્સ કોર્સમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો તેના માટે એક નવી અપડેટ છે. અપડેટ શું છે તેના વિશે પણ આપણે વાત કરી લઈએ. તમે અહીં જોઈ શકો છો તે મુજબ આજે એટલે કે 22 મે 2025ના રોજ એક અપડેટ આવી છે અને તે છે કે BVSc એસ એટલે કે વેટરનરી સાયન્સના અભ્યાસક્રમ માટેની પ્રવેશ પ્રક્રિયા માટે આવશ્યક પ્રમાણપત્રોની યાદી. તો તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની લિસ્ટ અહીં આવી ગઈ છે. તો એટલા ડોક્યુમેન્ટ છે તમે ફરજિયાતપણે અત્યારે છે તૈયાર કરી લો. જો તમારી પાસે ન હોય તો તે જ તમે ડોક્યુમેન્ટ છે તે કઢાવી શકો છો, બનાવી શકો છો. આટલા ડોક્યુમેન્ટ છે તમે તૈયાર કરી લો જેથી એડમિશન પ્રોસેસ જ્યારે પણ શરૂ થાય ત્યારે છે તમને સરળતા રહે. તો આપણે છે હવે જોઈએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે તે પડશે. તો મિત્રો હવે તમે જોઈ શકો છો તે મુજબ આપણે PDF ઓપન કરી છે. તમે અહીં જોઈ શકો છો સૌપ્રથમ છે લાયકાત પરીક્ષા. તો ધોરણ 12ની પરીક્ષાની માર્કશીટ તમારી પાસે હોવી જોઈએ. આ ઉપરાંત નીટ 2025ની માર્કશીટ છે તે પણ તમારી પાસે હોવી જોઈએ, કારણ કે વેટરનરી માટે નીટ 2025ની એક્ઝામ આપવી કમ્પલસરી છે. ત્યારબાદ છે નવોદયમાં જે સ્ટુડન્ટ ભણતા હોય તેમના માટે કેટલીક ઇન્સ્ટ્રક્શન આપેલ છે તે છે તમે અહીંથી જોઈ શકો છો. ત્યારબાદ છે ગુજરાત રાજ્યના નિઝર, સોનગઢ, કુકુરમુડા અને ઉચ્છલ તાલુકાના રહેવાસી માટે જો તમે મહારાષ્ટ્ર બોર્ડમાંથી ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હોય તો બોર્ડની પરીક્ષાની પ્રેક્ટિકલના માર્ક આ બંનેની માર્કશીટ જુદી જુદી હોય તેવી શાળાના આચાર્યશ્રીની સહીવાળી માર્કશીટ છે તમે રજૂ કરવાની રહેશે. બરાબર, તો આ મુજબ ઇન્સ્ટ્રક્શન છે તે પણ તમે છે રીડ કરી શકો છો. આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી, તો તેમાં છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ગુજરાત બોર્ડની માર્કશીટ તથા ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ડોમિસાઇલ પ્રમાણપત્ર, ગુજરાત રાજ્યમાં જન્મ થયાનું પ્રમાણપત્ર તમારે લગાવવું પડશે. અથવા તો ડોમિસાઇલ પ્રમાણપત્ર અથવા તો ગુજરાત રાજ્યમાં જન્મ થયાનું પ્રમાણપત્ર કોઈ પણ તમે છે તે જોડી શકો છો. ત્યારબાદ છે જન્મસ્થળનો પુરાવો. તો તેમાં છે તમારે લિવિંગ સર્ટિફિકેટ તેમજ જન્મ તારીખ છે તેમાં પણ તમે લિવિંગ સર્ટિફિકેટ છે તે લગાડી શકો છો. અથવા તો ટ્રાન્સફર સર્ટિફિકેટ, પાસપોર્ટ છે તમારી પાસે અત્યારે હોઈ શકે નહીં, પરંતુ લિવિંગ સર્ટિફિકેટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે. તો તે છે તમારી પાસે કમ્પલસરી હોવું જોઈએ. તમારી સ્કૂલે અત્યારે જ જાઓ અને ત્યાંથી તમારું ધોરણ 12નું રિઝલ્ટ તેમજ લિવિંગ સર્ટિફિકેટ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC છે અત્યારે જ લઈ આવો. ત્યારબાદ છે ગુજરાત બહાર જન્મેલા ઉમેદવારો માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ છે તે કમ્પલસરી છે. આ ઉપરાંત SC કાસ્ટના અને ST કાસ્ટના ઉમેદવાર હોય તો તેમને જાતિનું પ્રમાણપત્ર છે તે જોડવું પડશે. આ ઉપરાંત SC BC એટલે કે OBC ઉમેદવારો માટે જાતિનું પ્રમાણપત્ર અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે જોડવાનું રહેશે. તેમજ EWS કેટેગરીના વિદ્યાર્થીઓને EWS કેટેગરીનું સર્ટિફિકેટ છે તે જોડવાનું રહેશે. તેમજ જો દિવ્યાંગ ઉમેદવાર હોય તો તેમને PS કેટેગરીનું સર્ટિફિકેટ જોડવાનું રહેશે. તેમજ સેનાના કર્મચારી અથવા તો નિવૃત્ત કર્મચારીના સંતાનો માટે તમે ઇન્સ્ટ્રક્શન આપેલ છે તે મુજબના ડોક્યુમેન્ટ છે તમે તૈયાર છે તે કરી શકો છો. આ ઉપરાંત જો તમે પારસી જાતિમાંથી બિલોંગ્સ કરતા હોય તો કલેક્ટરનું પારસી જાતિનું પ્રમાણપત્ર તમારે જોડવાનું રહેશે. કાશ્મીરી વિસ્થાપિતો માટે છે રિલીફ એન્ડ રિહેબિલિટેશન કમિશનરનું સ્થળાંતર પ્રમાણપત્ર અથવા તો રેશન કાર્ડ છે તમે એડ કરી શકો છો. અને ફોટોગ્રાફ અને સિગ્નેચરની પણ તમારે જરૂર પડશે. ફોટોગ્રાફ અને સિગ્નેચરની જે સાઇઝ છે તે 5 KB થી 200 KB હોવી જોઈએ. જ્યારે બીજા બધા ડોક્યુમેન્ટ છે તે પણ JPG ફોર્મેટમાં, પરંતુ 5 KB થી લઈ 1 MB સુધીની સાઇઝ તે ફોર્મેટની હશે, બરાબર, ડોક્યુમેન્ટની હશે તો પણ ચાલી જશે. તો આટલા ડોક્યુમેન્ટ છે તમારે અપલોડ કરવાના રહેતા હોય છે ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે. તો તમે અત્યારે એટલા બધા ડોક્યુમેન્ટ છે તમે તૈયાર કરી લો. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો, પરંતુ અહીં ક્વોલિટી સારી નહીં આવે, તેથી આ બધા ફોટો છે તમને હું ઇન્સ્ટાગ્રામ ઉપર એડ કરી દઈશ, ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સએપ ચેનલમાં. તો તમે છે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને વોટ્સએપ ચેનલમાં પણ ફોલો કરો, જેથી તમને ત્યાં લેટેસ્ટ અપડેટ છે તે મળતી રહે. કારણ કે નાની નાની અપડેટ હોય તો તેના વિડીયો બનાવવા પોસિબલ નથી, તેથી તે અપડેટ છે તે ફોટો અને સ્ટોરી સ્વરૂપે વોટ્સએપ ચેનલમાં અને ઇન્સ્ટાગ્રામ પર હું મૂકતો હોઈશ. તમે અત્યારે જ ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં આપેલી છે.